નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। રુદ્રાક્ષના નિયમો। તો શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। આ કારણથી જ જે શ્રાવણ માસના આ પવિત્ર મહિનામાં જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે। આ કારણથી જ રુદ્રાક્ષને ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે। રુદ્રાક્ષ એક મુખીથી લઈને 21 મુખી સુધી જોવા મળે છે, જેનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષને નિયમો અને વિધિ અનુસાર શ્રાવણ માસ અથવા કોઈ પણ સોમવારના દિવસે ધારણ કરે છે તો તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ યોગ્ય બની જાય છે। તો ચાલો જાણીએ રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં કયા નિયમો છે જે જાણવા ખૂબ જ જરૂરી છે અને તેની સાથે જ કઈ રાશિના જાતકોએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થાય છે, તો આપણે વિડીયોમાં જાણીશું। તેથી જ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો। રુદ્રાક્ષ ધારણ કરવાના આ નિયમો છે। સવારે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો 9 વાર જાપ કરવો જોઈએ। સાથે જ સૂતા પહેલાં અને રુદ્રાક્ષને ઉતાર્યા પછી પણ આ જાપ કરવા જોઈએ। રુદ્રાક્ષને એકવાર ઉતાર્યા પછી તેને તે પવિત્ર સ્થળે રાખવો જોઈએ જ્યાં તમે પૂજા કરો છો। રુદ્રાક્ષને તુલસીની માળાની જેમ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી તેને પહેર્યા પછી માંસ દારૂથી દૂર રહેવું જોઈએ। એક મહત્ત્વની વાત એ છે કે રુદ્રાક્ષને ક્યારેય પણ સ્મશાનમાં ન લઈ જવો જોઈએ। આ સિવાય નવજાત શિશુના જન્મ સમયે અથવા જ્યાં નવજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ। મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ। સ્નાન કર્યા વિના રુદ્રાક્ષને સ્પર્શ ન કરવો જોઈએ। સ્નાન કર્યા પછી તેને શુદ્ધ કર્યા પછી જ પહેરવા જોઈએ। રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો। તેની સાથે શિવ મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો। રુદ્રાક્ષ હંમેશા લાલ કે પીળા દોરામાં જ ધારણ કરવા જોઈએ। તેને કાળા રંગના દોરામાં ક્યારેય ન પહેરવા જોઈએ। આની અશુભ અસર થાય છે। જો તમે રુદ્રાક્ષની માળા પહેરી હોય તો તેને બીજા કોઈને ન આપો। આ સાથે જ કોઈ બીજા દ્વારા આપવામાં આવેલા રુદ્રાક્ષને બિલકુલ ન પહેરો। રુદ્રાક્ષની માળા હંમેશા વિષમ અંકોમાં જ પહેરવી જોઈએ, પરંતુ તે 27 મણકાથી ઓછી ન હોવી જોઈએ। રુદ્રાક્ષ ધારણ કરવા માટે સોમવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। તેની સાથે તમે તેને માસિક શિવરાત્રિના દિવસે પણ પહેરી શકો છો। રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેને શુદ્ધ ગંગાજળ અથવા ગાયના દૂધથી શુદ્ધ કરો। રુદ્રાક્ષને પહેરતા પહેલાં સ્નાન કરો, ધ્યાન કરો અને પછી જ ભગવાન શિવની પૂજા કરો। જો તમે રુદ્રાક્ષ ગળામાં પહેરવા જઈ રહ્યા છો તેને પીળા દોરામાં ધારણ કરો। રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસનું સેવન વર્જિત માનવામાં આવે છે। રુદ્રાક્ષને ધારણ કરતી વખતે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। હવે આપણે જાણીશું કે કઈ રાશિના લોકોએ કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી તેમને શું લાભ થઈ શકે છે। જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિની પોતાની વિશેષતાઓ હોય છે, તેથી રુદ્રાક્ષની પસંદગી પણ રાશિચક્રના ગુણોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો પણ જોવા મળશે। મેષ અને વૃશ્ચિક રાશિ માટે
રુદ્રાક્ષ મંગળ રાશિમાં અને મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના પ્રથમ અને 8મા રાશિનો સ્વામી છે. આ બંને રાશિઓ માટે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 3 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. મેષ અને વૃશ્ચિક રાશિના લોકો રુદ્રાક્ષને પહેરે તો તેમની શારીરિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. આ ઉપરાંત આ રુદ્રાક્ષના પ્રભાવથી મનની ચંચળતા પણ ઓછી થાય છે અને વ્યક્તિનો વિકાસ થાય છે. વૃષભ અને તુલા રાશિ માટે રુદ્રાક્ષ. આ બંને રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. 6 મુખી રુદ્રાક્ષ આ બંને રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો વૃષભ અને તુલા રાશિના લોકો 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો બુદ્ધિ અને જ્ઞાન પણ વધે છે. આ ઉપરાંત આ રુદ્રાક્ષ ભૌતિક સુખમાં પણ વધારો કરે છે. મિથુન અને કન્યા રાશિ માટે રુદ્રાક્ષ. મિથુન અને કન્યા રાશિના લોકો માટે 4 મુખી રુદ્રાક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી શિક્ષણમાં સફળતા મળે છે અને માનસિક વિકૃતિઓ પણ દૂર થાય છે. આ રુદ્રાક્ષ દેવી સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. કર્ક રાશિ માટે રુદ્રાક્ષ. કર્ક રાશિના જાતકોએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેને પહેરવાથી આ રાશિના લોકોની એકાગ્રતા વધે છે. 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્ર મજબૂત બને છે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે. સિંહ રાશિ માટે રુદ્રાક્ષ. 12 મુખી રુદ્રાક્ષ આ રાશિના લોકો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યગ્રહના માલિક આ રાશિના લોકો 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રુદ્રાક્ષ તમારી આગેવાની કરવાની ક્ષમતાનો પણ વિકાસ કરે છે. ધન અને મીન રાશિ માટે રુદ્રાક્ષ. 5 મુખી રુદ્રાક્ષ આ બંને રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી માન સન્માન મળે છે. જો ભાગ્ય તમારો સાથ ન આપતું હોય તો તમારે આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેની અસરથી સ્વાસ્થ્યમાં પણ સારો બદલાવ આવે છે. મકર અને કુંભ રાશિ માટેનું રુદ્રાક્ષ. મકર અને કુંભ રાશિના લોકોને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને તમને આવકના નવા સ્ત્રોતો પણ મળવા લાગે છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદાઓ. રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેને પહેર્યા પછી નસીબ તમારો સાથ આપવા લાગે છે અને અટકાયેલા કામ પણ થવા લાગે છે. તમને કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે. સાથે જ તમે તમારી જાતને માનસિક રીતે પણ મજબૂત માનો છો. જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો રુદ્રાક્ષ તમારા હૃદયના ધબકારા સામાન્ય રાખે છે, જે તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી તમને ફેફસા, થાઇરોઇડ કે કાકડા જેવા રોગો પણમાં નિયંત્રણ મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.